જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. 8-9 મહિનાનું બાળક જો તંદુરસ્ત હોય તો તે ચાલતા શીખે. 4થી 5 મહિનાનું બાળક ઘૂંટણીએ ચાલે. આપણે વૈષ્ણવો ઘૂંટણીએ દોડતા લાલાના સ્વરૂપની સેવા કરીએ. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સેવા જેવો સુવાળો શબ્દ આપ્યો છે. વળી લાલાનું ઘૂંટણીએ ચાલતું સ્વરૂપ માત્ર 6 મહિનાનું જ હોય. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ એવા કળાર કાળમાં અશિક્ષિત આદિવાસી લોકો વચ્ચે જઈને કઈ રીતે સમજાવ્યા હશે એ આપણી કલ્પના બહારની વાત છે. એવા લોકોને લાચારી બેબસીમાંથી બહાર કાઢવા કેટલો પરિશ્રમ ઉઠાવ્યો હશે. અને એ જ્યાં જ્યાં ગયા હશે, જે ગામડાઓમાં કોઈને ઘરે નહીં ઉતર્યા, પણ ગામને પાદર ચોરો હોય તે ચોરા ઉપર એક વૃક્ષ હોય, વૃક્ષની આજુબાજુ ચોરો બાંધેલો હોય, બસ ત્યાં જ એમણે એમની બેઠકજી જમાવી અને એમની સાથે રહેલા એમના સખાઓ એમની સેવામાં રહેતા. પ્રભુ પરની શ્રદ્ધાના ઘૂંટ પાવા અને પરબ્રહ્મને બાળક કરીને લોકોના ખોળામાં મૂકવું, લોકોની ભાવના ભક્તિને જગાડવી, લોકોની શ્રદ્ધા શું છે એ સમજાવવી અને આવા લોકોને માગતા રડતા બંધ કર્યા. 1 મિનિટમાં 2 મિનિટમાં આપણે બોલી ગયા ને તમે સાંભળી લીધું. પણ શું પરિશ્રમ પડ્યો હશે એ તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. વળી માનવને સમજાવતા સમજાવતા કહ્યું હશે કે તું સામાન્ય નથી. જો આ કૂતરો જો, આ પક્ષી જો, આ બધા પ્રાણીઓ જો હિંસક, આ જો જળચરના જીવો જો, તું આમાંનો નથી. તું પ્રભુના સ્પર્શથી, પ્રભુનો સ્પર્શ લઈને જન્મ્યો છે. જોકે આ બધા જીવજંતુઓ પણ પ્રભુ સ્પર્શથી જ જન્મ્યા છે, પણ એમનામાં બુદ્ધિ ન હોવાથી એમને ખબર નથી કે હું કોનો અંશ છું. તારામાં તો બુદ્ધિ છે, તું પ્રભુના સ્પર્શ લઈને તું જન્મ્યો છો. સાક્ષાત પ્રભુ બાળક બનીને તારી પાસે આવ્યો છે. લે, તું પ્રભુને રમાડ. પ્રભુ તારી સામે આવ્યો છે. આને ઠાકોર કહેવાય કે જે તે પલે 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 આ જીવનમાં લગતી ઠોકરમાંથી જે ઉગારે એને ઠાકોર કહેવાય. જો આ તને તારા જીવનમાંથી, પરિસ્થિતિમાંથી, તારી મૂંઝવણમાંથી, તારી વિડંબણામાંથી તને જે બચાવશે તે આ ઠાકોર બચાવશે. જીવનની તમામ ઠોકરોમાંથી તને કોઈ ઊભો કરશે તો ઠાકોર જ કરશે. તારી બેબસી, તારી લાચારી જે કાંઈ છે એ કોઈ પણ કાઢશે તો આ પ્રભુ બાળક બની તારા ખોળામાં બેઠો છે. એ તને નિરાશ, હતાશ, ઉદાસ, લાચાર, બેબસ નહીં થવા દે. શું કહ્યું હશે અને શું આવું અમૃત પાયું હશે મહાપ્રભુજીએ કે એ વૈષ્ણવ ધર્મ વિસ્તરતો ભારતના જ નહીં, આખા વિશ્વના ખૂણે ખૂણે પ્રચલિત થયો, પ્રસાર થયો. હા, જો તું વિષ્ણુના નાભીથી જન્મેલા બ્રહ્મા અને વિષ્ણુના નાભીથી જન્મેલો તું, તેથી તું વૈષ્ણવ કહેવાય. માં જેમ બાળકને બેસતા શીખવે પછી ચાલતા શીખવે, મહાપ્રભુજીએ સૌથી પહેલાં તો એને પ્રભુ પાસે બેસતા શીખવ્યો અને પ્રભુને એના ખોળામાં બેસતા સાક્ષાત પરમાત્માને શીખવ્યું કે આ તમારો અંશ છે પ્રભુ, આ ઠાકોર આ તમારો અંશ છે, તમારો વંશ છે. બસ એમના ખોળામાં બેસી એની નાદાનિયત દૂર કરો. જેમ માં ચાલતા શીખવે, ઘૂંટણીએ ભરતા શીખવે, આપણે પણ અધ્યાત્મના બારામાં, પ્રભુ ભક્તિના બારામાં, સૃષ્ટિના સર્જનના બારામાં, પ્રભુના અવતારોના બારામાં, પ્રભુની લીલાના રહસ્ય જાણવાના બારામાં આપણે પણ ઘૂંટણીએ ચાલતા બાળકો છીએ. માં ગીતા શીખવે છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. હા, યુક્ત આહાર કર તો આપણને માએ આગળ ખાતા શીખવ્યું હોય, શું ખાવું, કેવું ખાવું, કોનું ખાવું, કેટલું ખાવું, ખાવું કે નહીં. હવે માં શીખવે છે વિહાર કરતા, ચાલતા શીખવે છે. બાળક જરાક ઊભું થાય તો મમ્મી ને પપ્પા 2 ફૂટ દૂર એકબીજા બેસે ને બાળકને ડગમગ ડગમગ ચાલતા શીખવે. 2 પગલાં બાકી રહે, હજી 2 ડગલા
ત્યાં પપ્પા સામેથી દોડીને ઉંચકી લે, એટલું ચાલવા ન દે, થાય મારું બાળક થાકી ગયું હશે. માં ગીતા પણ આમ જ ચાલતા શીખવે છે. હા, આપણે કાલે જોઈશું કે માં ગીતા કઈ રીતે ચાલતા શીખવે છે.